નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક દિવ્ય વિભૂતિ, એક મહાન સંત સતશ્રી સ્વામીના પાવન જીવન અને તેમની અમૃતમય વાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। સતશ્રી સ્વામીનું જીવન અને તેમના ઉપદેશો આપણા માટે પ્રેરણારૂપ છે। તેમની વાણી માત્ર ધાર્મિક જ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાનો એક વ્યવહારિક પાઠ છે। ચાલો આપણે પણ તેમના ઉપદેશોને આપણા જીવનમાં ઉતારીએ અને એક સુખી, શાંતિપૂર્ણ અને સાર્થક જીવન જીવીએ। કે ઈશ્વરે આપણને કંઈ પણ આપ્યું હોય, સત્તા, સંપત્તિ, બુદ્ધિ, રૂપ કે કળા, તો ઈશ્વરનો આભાર મનાય, એનું અભિમાન ક્યારે કરાય નહીં। આ દુનિયામાં આ બધી ચીજો બધાને મળતી નથી। 800 કરોડ માણસો આ દુનિયામાં રહે છે। બધા પાસે સંપત્તિ ન હોય, સત્તા ન હોય, રૂપ ન હોય, કળા ન હોય। એમાં ઈશ્વરે આપણને સિલેક્ટ કરીને કંઈક આપણને આપ્યું, તો ઈશ્વરનો આભાર મનાય, એને થેન્ક યુ કહેવાય કે 800 કરોડમાંથી પ્રભુ તે મને સિલેક્ટ કર્યો, માટે તમારો ખૂબ ખૂબ આભાર। એનો આભાર મનાય, એનું અભિમાન ક્યારે કરાય નહીં। અને આપ બધા જાણો છો કે આપણે ગમે એટલી બુદ્ધિ હોય, કળા હોય, રૂપ હોય, પણ કંઈક શક્તિ ઉપરની કામ કરે છે, ત્યારે માણસનું કશું ચાલતું નથી। એક ઝીણું એવું કોરોના વાયરસ આવ્યું, આખી દુનિયા ઊભી રાખી દીધી। કોઈ કાંઈ કરીએ ક્યું ભાઈ? જ્યાં બહુ બધી ટેકનોલોજી સારી હતી, એ કંઈ કામમાં આવી નહીં। અને તમે આમ જોવા જાઓ ને, કુદરતની કરામત આખી એવી લાગે, જ્યાં બહુ ફેસિલિટી ટેકનોલોજી હતી ત્યાં વધારે મર્યા, અને જ્યાં કાંઈ નહોતું ત્યાં માળું કાંઈ વાળ વાંકા ન થયા, સારું આવેલું ગયું। લો કોરોનામાં તમે જોવા જાઓ, અમારે જે જાગાણી સાહેબ, ડૉક્ટર સાહેબ આવ્યા છે, તો એ બી બધા બહુ મોટા સર્જન હોય ને ખબર હોય એને કે ભાઈ આ કુદરતની કળામાં કંઈ ખબર જ ન પડે। આપણે તો આપણે રીતે મહેનત કરીએ, બાકી ઉપરવાળાની જે કળા છે, આખી કળા અપરમ પાર, પ્રભુ એમાં પહોંચે નહીં વિચાર, હરિ તારી કળા અપરંપાર છે। ઈશ્વરે કંઈક આપણને આપ્યું, એનો આભાર માનો, એનું અભિમાન ક્યારે ન કરવું। અને અભિમાન આવે ને એટલે ભગવાન છે ને નીચે ઉતાર્યા વિના રહેતા જ નથી। કોઈ પણ માણસનું પતન થાય ને તો સમજી લેવું, એની પાછળનું કારણ એનું અભિમાન જ હોય। અભિમાન આવે કોઈ પણ ચીજનું એટલે પતન પાક્કું હોય, તરત માણસનું પતન થાય। અભિમાન આવે એટલે પતન થાય। આપણને થોડીક બુદ્ધિ હોય, થોડુંક આવડતું હોય, તો કોઈને કંઈ ન આવડતું હોય તો એનું અપમાન ન કરવું, એની કોઈ દી હસી મસ્કરી ન કરવી। વડીલો હોય એને આજની ટેકનોલોજીની ન ખબર હોય, પ્લેનમાં જતા હોય, ક્યાંય કોમ્પ્યુટર કાંક, તો આપણે એને શીખવાડાય। હા, એનું કોઈ દી અભિમાન ન કરાય। હા, એક દિવસ આપણે આઉટડેટેડ થવાના જ, તે નવું નવું ક્યાં સુધી શીખવાના। એટલે ક્યારેય કંઈ પણ આપણી પાસે હોય તો એ લોકહિત માટે વાપરવું, ઈશ્વરને થેન્ક યુ કહેવું, પણ કોઈ દી એનું અભિમાન કરવું નહીં।